હાય ફ્રેન્ડ્સ, નામોના મૂળ તત્વ ધોરણ 12 માં આપણે લાસ્ટ ચેપ્ટર રોકડ પ્રવાહપત્રક પૂર્ણ કર્યું. એમાં જેટલું તમને હાલ કરાયું છે એટલું જ કરવાનું છે, એનાથી વિશેષ કશું કરવાનું નથી. હવે 2 ચેપ્ટર બાકી રહે છે સિલેબસ ખાતે. એમાં ચેપ્ટર નંબર 1, આ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બંને કનેક્ટેડ છે, માટે એક સાથે હવે આપણે કમ્પ્લીટ કરીશું. ચેપ્ટર 1 જેનું નામ છે શેર મૂડીના વ્યવહારો. શેર મૂડી એટલે શું, અથવા શેર મૂડીના હિસાબો અને વ્યવહારો એક જ થાય. શેર મૂડી એટલે શું, બહુ અગત્યનો પોઈન્ટ છે. જ્યારે વૈયક્તિક માલિકીની શરૂઆત થઈ ત્યારે એની મર્યાદાઓ હતી. એમાં એક જ વ્યક્તિ ધંધો કરતો હતો, એટલે કે એની સંચાલન શક્તિ, મૂડી, એની કામ કરવાની એબિલિટી, આ બધું બહુ મર્યાદિત હતું. એટલે નફો પણ સામે ઓછો મળતો હતો. એ મર્યાદાઓને દૂર કરવા માટે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ આવ્યું, કે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને ધંધો કરે છે. અને જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને ધંધો કરતા હોય ત્યાં બહુ સીધી વાત છે કે ત્યાં નફાનું પ્રમાણ પણ તમારું વધુ હોય છે, અને બધા વ્યક્તિઓ મૂડી પણ વધુ ઇન્વેસ્ટ કરી શકતા હોય છે. માટે ત્યાં નફો અને બીજી બધી સરળતાઓ વધુ પ્રમાણમાં રહે છે. હવે ભાગીદારી પેઢીની પણ અમુક મર્યાદાઓ હતી, કે એમાં ઓછામાં ઓછા વધુમાં વધુ 50 વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓ કામ ન કરી શકે. તો એ મર્યાદાને દૂર કરવા માટે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કંપની સ્વરૂપ જ્યારે અસ્તિત્વમાં આવે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, કે એ જે કંપનીમાં જે પણ કંઈ પૈસા હોય છે એ લોકોના હોય છે. કંપની ક્યારેય પોતાના પૈસા ધંધો કરતી નથી. એટલે એ પૈસા ક્યાંથી કંપની લાવે છે, લોકો પાસેથી ઉઘરાવે છે. તો કયા સ્વરૂપમાં ઉઘરાવે છે, તો શેર મૂડીના સ્વરૂપમાં ઉઘરાવે છે. હવે શેર મૂડીના સ્વરૂપમાં ઉઘરાવે એટલે આખી એની પ્રોસિજર છે, જેને આપણે કહીએ છીએ શેર બહાર પાડવા માટેની જે ગાઈડલાઇન છે, સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ સંપૂર્ણ ગાઈડલાઇન પ્રમાણે શેર જે તે કંપનીનું પહેલાં રજિસ્ટ્રેશન થાય છે. 2013ના કંપની ધારા મુજબ એના નોર્મ્સ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વ્યક્તિએ ફોલો કરવા, એટલે કે જે કંપની હોય એને ફોલો કરવા પડતા હોય છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા પછી મિત્રો કંપની શેર બહાર પાડે છે. એટલે કે શેર માર્કેટ, તમે નામ સાંભળ્યું હશે, શેર માર્કેટમાં કંપની શેર બહાર પાડતી હોય છે. તો એ શેર ત્યાં બહાર પાડે છે, અને લોકો, જે વ્યક્તિઓ એમાં પૈસા રોકે છે એને શેર હોલ્ડરો કહેવાય છે. એ પૈસા કંપની ઉઘરાવે છે, પણ એક સાથે નથી ઉઘરાવતી. એ અલગ અલગ પ્રકારના હપ્તા રાખે છે. એમાં પહેલો હપ્તો, બીજો હપ્તો, પછી જ્યારે શેર બહાર પાડે, એટલે કે જ્યારે અરજી આવે, મંજૂરી આવે. તો આ બધા શબ્દો તમે વારંવાર સાંભળશો આ દાખલામાં, કે પહેલાં અરજી એટલે શું, મંજૂરી એટલે શેર મંજૂર કર્યા, પછી પ્રથમ હપ્તો ભર્યો, બીજો હપ્તો ભર્યો, ત્રીજો હપ્તો ભર્યો. તો આ રીતે કંપની સ્ટેપ બાય સ્ટેપ પૈસા મંગાવે છે, અને લોકો એ પ્રમાણે પૈસા આપે છે. એ પૈસાથી, એ નાણાંથી કંપની ધંધો કરે છે, જેને આપણે કંપની સ્વરૂપ કહીએ છીએ. તો આ ચેપ્ટરમાં શેર મૂડી એટલે શું, એના હિસાબો આપણે અહીંયા કરવાના છે. આમાં પણ થોડો ઘણા સિલેબસ ચેપ્ટરમાંથી કાઢેલો છે. જેટલું આપણે અગત્યનું છે એટલું જ આપણે હાલ શીખવીશું. તો હવે વાત કરીએ છીએ કે એક્ઝામમાંનું શું ઇમ્પોર્ટન્સ છે. તો આ ટોટલ એક્ઝામમાં 10 ગુણનું આવવાનું છે. એમાં એક MCQ, એક 2 વાક્યનો સવાલ જવાબ, અને એક 8 ગુણનો વિભાગ ઈમાં દાખલો આવશે. મોટો મિત્રો આ ધ્યાન રાખજો. આ ટોટલી આમનોંધ બેઝ ઉપર આખું ચેપ્ટર છે. એમાં અમુક આમનોંધો ફિક્સ છે જે તમારે મોઢે કરવાની છે, અને પછી એના હિસાબો આપણે લખવાના છે. તો હવે આગળ વાત કરીએ છીએ, જે મેં હમણાં ચર્ચા કરી, કે એકાંકી વેપારીની જે મર્યાદાઓ હતી એને દૂર કરવા ભાગીદારી પેઢીનો જન્મ થયો, અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને દૂર કરવા કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. પહેલાં 1956નો કાયદો હતો, એમાં સુધારા વધારા કરીને નવો કાયદો આવ્યો, કંપની ધારો 2013. ત્યારે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કંપની 2 પ્રકારની હોય છે, ખાનગી કંપની અને જાહેર કંપની, એટલે કે પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ શબ્દ જેની પાછળ લાગતો હોય છે. અને ખાનગી કંપની, જાહેર કંપની આપણે કહીએ છીએ. તો ખાનગી કંપની જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોવા જોઈએ.
અને વધુમાં વધુ 200 વ્યક્તિઓની સંખ્યા હોવી જોઈએ, એનાથી વધુ હોવી જોઈએ નહીં. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 વ્યક્તિઓ અને વધુમાં વધુ ગમે એટલા વ્યક્તિઓ હોઈ શકે છે, એના માટે કોઈ મર્યાદા રાખી નથી. તો આ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, આ બંને કંપનીઓ પોતાના શેર માર્કેટમાં એટલે કે શેર માર્કેટમાં શેર બહાર પાડે છે, લોકો એમાં પૈસા રોકે છે અને કંપની એ પૈસાથી ધંધો કરે છે અને કંપની એ હપ્તાથી પૈસા મંગાવે છે. તો આ જે આખી પ્રોસિજર છે એને આપણે શેર મૂડી કહીએ છીએ. તો હવે વાત કરીએ છીએ શેર અને શેર મૂડી એટલે શું. તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે. જે કંપની પાસે જે પૈસા પડ્યા છે એની પાસે જે મૂડી છે, જે નાણાં છે, એને શેર મૂડી કહેવાય છે. જેને ફેરબદલી કરી શકાય તેવા નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે. હવે જે કંપની પાસે ફોર એક્ઝામ્પલ, એ કંપની પાસે 50 કરોડની મૂડી ભેગી થઈ છે, પણ એ 50 કરોડ કેવી રીતે આવ્યા છે? તો એ લોકોએ નાના સ્વરૂપમાં પૈસા રોક્યા છે, એટલે એ વિભાજિત કરીને કંપની પાસે પૈસા આવ્યા છે. તો એ જે રકમ છે એને શેર મૂડી કહેવાય છે. અને આવા દરેક નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવેલા દરેક એકમને આપણે શેર કહીએ છીએ. તો હવે શેર હોલ્ડર એટલે શું? જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય છે. જે વ્યક્તિ કંપનીમાં પૈસા રોકે છે એ જે વ્યક્તિ છે એને શેર હોલ્ડર કહેવાય છે. શેરના મુખ્ય 2 પ્રકાર છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ શેરના મુખ્ય 2 પ્રકાર છે. કંપની 2 પ્રકારના શેર બહાર પાડે છે, ઇક્વિટી શેર બહાર પાડે કે પ્રેફરન્સ શેર બહાર પાડે. હવે બંનેનો મતલબ શું છે જાણી લઈએ છે. તો પહેલો મતલબ આપણે સમજીએ છીએ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર એટલે શું? તો પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે જે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન એટલે કે કંપની ચાલુ છે દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટેનો હકદાર છે. એનો મતલબ એવો થયો કે કંપની 2 શેર બહાર પાડતી હોય છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. પણ જ્યારે કંપની પૈસા રિટર્ન આપે છે ને તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને પહેલાં આપે છે. એટલે કે એને ડિવિડન્ડ હોય, વ્યાજ હોય કે પછી એની મૂડી હોય, એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે પૈસા પાછા આપવાની, અને પછી ઇક્વિટી શેર હોલ્ડરોને પૈસા નાણાં આપે છે. પણ ઇક્વિટી શેર હોલ્ડરોને સામે અમુક કંપની વધારે બેનિફિટ આપતી હોય છે, જેમ કે કંપનીમાં ભાગ છે, કંપનીના વહીવટમાં એને હિસ્સો આપે છે, પછી કંપનીની જે ચૂંટણી આવે એટલે કે જે મતદાન કરવાનો અધિકાર હોય છે. તો આ બધા ઇક્વિટી શેર હોલ્ડરોને પ્લસ પોઈન્ટ હોય છે, એ પ્રેફરન્સ શેર હોલ્ડરને હોતા નથી. હવે વાત કરીએ છીએ ઇક્વિટી શેર એટલે શું. જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. કે જે શેર પ્રેફરન્સ શેર નથી હોતા એવા દરેક શેરને ઇક્વિટી શેર કહેવામાં આવતા હોય છે. તો મિત્રો આ હતી પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરની સમજૂતી. હવે આગળ જે અગત્યનો પોઈન્ટ છે કે ઇક્વિટી શેર. હવે આપણે જે આખા ચેપ્ટરમાં જે દાખલા જોવાના છે એ બધા ઇક્વિટી શેરના હશે મિત્રો. ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા. તો એ તબક્કાઓ કઈ રીતે છે કે કંપની કેવી રીતે પૈસા મંગાવે છે, એની શું પ્રોસિજર હોય છે. તો એમાં પહેલો પોઈન્ટ છે જાહેર જનતા માટે શેર બહાર પાડવા અંગે. નંબર 1 ભરણા અંગેની મંજૂરી. ભરણું એટલે કે જે પૈસા ભેગા કરવા છે એ અંગેની મંજૂરી અને ક્યાંથી લેવી પડતી હોય છે. તો આ બધું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે મિત્રો, કેમ કે આ બધું જ અગત્યના પોઈન્ટો છે. એમાં વાત કરીએ છીએ ભારત સરકાર દ્વારા 1991માં એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો, જેમાં કેપિટલ ઇસ્યુ કંટ્રોલ એક્ટ 1947 રદ કરી સેબી, એનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. કંપનીઓએ પહેલાં પોતાના શેરના જાહેર ભરણા માટે અગાઉથી સરકારની મંજૂરી લેવી પડતી હતી, પણ હવે કંપનીએ જાહેર ભરણા માટે એક દરખાસ્ત એને પ્રપોઝલ કહેવાય છે, પ્રપોઝલ બનાવવી પડે છે. અને જે સેબી ગાઈડલાઇન્સ અને કંપની ધારાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સેબીને મોકલવામાં આવશે, અને સેબી જરૂરી વિગતો તપાસીને કંપનીને શેરના ભરણા અંગે સંમતિ આપશે. એટલે કે કોઈ પણ કંપની પહેલાં જ્યારે શરૂઆત થાય છે ત્યારે એને સેબીમાં અને કંપની ધારામાં 2માં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન કરાયા પછી સેબી અને કંપની ધારા 2013ના મુજબ એને સંમતિ મળે છે. સંમતિ મળે પછી આગળની પ્રોસેસ થશે. સેકન્ડ નંબર ઉપર સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો, કે જ્યારે તમે સેબીને કોઈ દરખાસ્ત મોકલો છો એટલે કોઈ પ્રપોઝલ મોકલો છો તો એમાં કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. તો કંપનીની દરખાસ્તોમાં પોતે કેટલા શેર, કયા પ્રકારના અને શેર દીઠ રકમ બહાર પાડવા માંગે છે
તે વિગતો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત શેરની પૂરેપૂરી રકમ અરજી વખતે કે હપ્તા વખતે ઉઘરાવવાની છે તે પણ વિગતો ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે જે પૈસા મંગાવવા માંગે છે એક સાથે મંગાવવા છે કે એને હપ્તા દ્વારા મંગાવવા છે, બધું એને સેબીમાં પહેલાં દર્શાવવું પડે. એના પછી વાત કરીએ છીએ મિત્રો જાહેર જનતાને આમંત્રણ. હવે આ બે પ્રોસિજર થઈ ગઈ એટલે એ જાહેર જનતાને આમંત્રણ આપશે કે ભાઈ હવે એ પબ્લિકમાં શેર બહાર પાડશે એટલે લોકો એમાં પૈસા રોકશે. તો કેવી રીતે થઈ શકે છે? તો શેરના જાહેર ભરણામાં અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ, એટલે ઉપરની બે પ્રોસેસ પૂર્ણ થયા બાદ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે. કંપની વર્તમાનપત્ર દ્વારા, ટીવી દ્વારા કે કોઈપણ રીતે એ પૈસા એ શેર બહાર પાડે છે એની માહિતી આપે છે. તો આ જાહેર જનતાને આમંત્રણ આપ્યું કહેવાય. એના પછીનો જે પોઈન્ટ છે મિત્રો એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવતી વિગતો, એટલે કે જ્યારે કંપની માર્કેટિંગ કરે છે ત્યારે કઈ કઈ વિગતો દર્શાવતી હોય છે? તો વિજ્ઞાપનમાં કંપનીની રજિસ્ટર, ઓફિસનું નામ, સરનામું, ડિરેક્ટર એટલે કે સંચાલકોનું નામ, સરનામા, કંપનીનો હેતુ શું છે, કંપનીમાં રહેલા જોખમો શું છે, સેબી તરફથી મળેલ સંમતિ, કંપનીની સત્તાવાર અને બહાર પાડવાની શેર મૂડી અંગે, શેર ઇસ્યુ શરૂ થવાની તેમજ બંધ થવાની. એટલે કે વિજ્ઞાપન પત્ર એક એવું પત્ર છે કે જેમાં સંપૂર્ણ ડિટેલ કંપનીથી માંડીને, સંચાલકોથી માંડીને કયા પ્રકારની કંપની છે, કેવું એમાં જોખમ રહેલું છે, તમે એમાં પૈસા રોકશો તો ડૂબશે કે નહીં ડૂબે, તમને કેટલું રિટર્ન મળશે, કેવી રીતે મળશે, એ સેબીએ કઈ સંમતિઓ આપેલી છે, ઇસ્યુ ક્યારે બહાર પડશે, એટલે કે પૈસા રોકવાનું ક્યારે બંધ થવાનું છે, પૈસા તમને ક્યારે રિટર્ન મળવાના છે, આ બધી જ વિગતો અંદર દર્શાવેલી હોય છે. એટલે એ વિજ્ઞાપન પત્ર એક એવા પ્રકારનું પત્રક છે કે જેમાં કંપનીનો આખો બાયોડેટા આવી જતો હોય છે. એના પછી મિત્રો વાત કરીએ છીએ કે શેર અરજી અંગે, એટલે કે આ બધી પ્રોસેસ થયા પછી કે શેર અરજી અંગે શું છે? તો વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કર્યા પછી જાહેર જનતા કંપની દ્વારા નક્કી કરેલા ફોર્મમાં શેર ખરીદવા માટે અરજી કરશે. આ બધું નક્કી થઈ ગયા પછી જે પબ્લિક છે એ શેર ખરીદવા માટે અરજી કરશે. દરેક અરજીપત્રકમાં અરજી કરેલા શેરની સંખ્યા, અરજદારોના નામ, સરનામા, બેંકના ખાતા નંબર, ડીમેટ ખાતું. ડીમેટ ખાતું એટલે શું? તો ડીમેટ ખાતું એટલે કે જેમ આપણે પૈસાની લેવડ દેવડ માટે ચાલુ ખાતું અને બચત ખાતું રાખીએ છીએ, એમ શેરની લે વેચ કરવા માટે એક સ્પેશિયલ ખાતું છે કે જેને ડીમેટ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ડીમેટ ખાતાનું નામ, એના ખાતાનો નંબર તેમજ અરજી કરેલા શેરની કુલ રકમ દર્શાવવાની રહે છે. શેર અરજીનું ફોર્મ તથા જરૂરી રકમનો ચેક કે ડ્રાફ્ટ કંપની દ્વારા નક્કી કરેલી શેડ્યુલ બેંકમાં અરજદારે ભરવાનો રહેશે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, શેરની માર્કેટની જે પણ કંઈ લેવડ દેવડ છે એક ચેક દ્વારા થાય છે, ક્યારેય કેશ થતી નથી. અને શેડ્યુલ બેંકનું નામ વિજ્ઞાપન પત્રમાં પણ જણાવવાનું હોય છે. એના પછી જે શેર અરજી વખતે મંગાવવાની રકમ અંગેની જોગવાઈઓ નીચે મુજબ છે. કંપની ધારા 2013ની કલમ 39 મુજબ શેર અરજીની રકમ દાર્શનિક કિંમતમાં ઓછામાં ઓછા 5% હોવી જોઈએ. એટલે કે અરજી વખતની જે રકમ છે ઓછામાં ઓછા 5% જ હોવી જોઈએ. જ્યારે સેબી પ્રવર્તમાન નિયમ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના 25%થી ઓછી હોવી જોઈએ. તો આ તમારે MCQમાં પૂછાઈ શકે છે મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે. એટલે તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. કંપની ધારા 2013ની કલમ 24 પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડવા અને તેની ફેરબદલી અંગે સેબીની જોગવાઈઓ લાગુ પડશે. કંપની લો બોર્ડની જોગવાઈઓ લાગુ પડશે નહીં. વર્તમાન સંજોગોમાં સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે કંપની જાહેર ભરણા એટલે કે પબ્લિક ઇસ્યુમાં શેર અરજી અંગે એક નવી વ્યવસ્થા ઊભી કરેલ છે, જેને આસ્બા તરીકે ઓળખવામાં આવે છે. ASBA આસ્બા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ વ્યવસ્થાની જાણકારી આપવા માટે પ્રકરણના અંતમાં તેની ચર્ચા કરેલ છે. એટલે કે આસ્બાનું જે ફોર્મેટ છે, આસ્બા એ શું છે, એનું ફૂલ ફોર્મ શું છે, એ છેલ્લા તમારે ટોપિકમાં ચર્ચા કરી છે. એ આપણે જ્યારે આગળ આવશું ત્યારે આપણે સમજીશું. હવે એના પછી વાત કરીએ છીએ કે શેર મંજૂર કરવા અંગે અરજી થઈ ગઈ, કંપનીમાં અરજી કરી નાખી. અરજી કર્યા પછી આપણે કોઈ કંપનીમાં અરજી કરીએ છીએ કે ભાઈ કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા છે, તો એની સામે મારે 100 શેર ખરીદવા છે, તો મારે એને અરજી કરવી પડે. અરજી કર્યા પછીનું નેક્સ્ટ સ્ટેપ આવે છે મંજૂરી. હવે કંપની શું કરશે? મંજૂર કરશે શેર. તો શેર મંજૂર કરવામાં આવે ત્યારે શું પ્રોસેસ હોય છે? તો જ્યારે કંપનીને શેર અરજી પત્રક મળે ત્યારે અરજદારના તેમણે અરજી કરેલા બધા જ શેર કે અંશતઃ શેર મંજૂર કરવામાં આવે છે. એટલે આમાં
એક સીધો લોજિક છે કે કોઈ એવી મોટી પાર્ટી છે, પૈસાવાળો કોઈ વ્યક્તિ છે, તો કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા છે, તો એ 1 લાખ શેર ખરીદવા માગતો હોય તો કંપની એને બધા શેર નહીં આપે, તો એને અમુક જ શેર આપશે, તો એને અંશતઃ શેરની મંજૂરી કહેવામાં આવે છે. જે અરજદારોના શેર મંજૂર કર્યા હોય તેમને કંપની દ્વારા મંજૂરી પત્ર, અલોટમેન્ટ લેટર જેને કહેવાય છે, મોકલવામાં આવે છે, જેમાં કંપનીએ તેમના કેટલા શેર મંજૂર કર્યા છે તે દર્શાવવામાં આવે છે. કંપની દ્વારા જ અરજદારોને એક પણ શેર મંજૂર કરાયો નથી તેમને કંપની ક્ષમાપત્ર, એટલે કે કોઈ વ્યક્તિનો શેર મંજૂર નથી કર્યો, એક પણ અરજી કરી છે કે ભાઈ મેં 500 શેરની અરજી કરી હોય પણ મને એક પણ શેર નથી આપતી, તો એ કયો પત્ર આપે છે? ક્ષમાપત્ર આપે છે. તેમજ અરજીની રકમનો ચેક મોકલી આપે છે, એટલે કે તમે જે પૈસા આપ્યા છે આમાં તમે 500 શેરની અરજી કરો છો તો એ તમને માર્કેટમાં ખબર હોય, તમે ઓનલાઈન બધું જોતા હોવ છો કે ભાઈ 500 શેર છે તો એક શેરનો ભાવ 100 રૂપિયા છે, તો તમે જે 50,000નો કે 5 લાખનો તમે જે ચેક મોકલી આપ્યો હોય અરજી વખતે, તો એ પણ તમને અહીંયા પાછો મોકલી આપે છે, કેમ કે એક પણ શેર તમારો મંજૂર કરેલો હોતો નથી. અને હવે અરજદારના બેંક ખાતામાં આ રકમ સીધી જમા કરી દેવામાં આવે છે. જો કંપનીને અરજદારો પાસેથી બહાર પાડેલ શેર કરતાં ઇસ્યુ કરેલ શેર વધુ કે ઓછી શેરની અરજી મળે તો તે અંગે જોગવાઈની ચર્ચા પ્રકરણમાં આગળના મુદ્દાઓમાં કરેલ છે. એના પછી છે કે મંજૂર કરી નાખ્યા છે શેર, તો હવે હપ્તા કેવી રીતે મંગાવવા? તો હપ્તા દ્વારા બાકીની રકમ, સામાન્ય રીતે કંપની અરજી કે મંજૂરી વખતે જ શેરની બધી જ રકમ મંગાવી લે છે. જો શેર અરજી કે મંજૂરી વખતે શેર દીઠ રકમ પૂરેપૂરી ના મંગાવી હોય તો કંપની એક કે તેથી વધુ હપ્તા દ્વારા બાકીની રકમ મંગાવી શકે છે. કંપની તેના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં કરેલી જોગવાઈઓને ધ્યાનમાં રાખીને હપ્તો મંગાવી શકે છે. જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જોગવાઈ ના હોય તો કંપની ધારા 2013ના શેડ્યુલ 1ના ટેબલ F પ્રમાણે જોગવાઈ લાગુ પડશે. હવે વાત કરીએ છીએ અન્ય મહત્ત્વના મુદ્દા. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે તેની વ્યવસ્થા અંગે, પારદર્શિતા અંગે તેમજ નાણાકીય વ્યવહાર અંગે ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેંક તથા શેડ્યુલ બેંકની નિમણૂક કરી તેની સાથે જરૂરી કરાર કરવો પડે છે. કંપનીએ શેર બહાર પાડતા પહેલાં ડિપોઝિટરી સાથે શેરની વીજાણુ નોંધ, એટલે કે જે ડેમોન્સ્ટ્રેશન કહેવાય છે, ડીમટીરિયલાઇઝેશન જેને કહેવાય છે, એટલે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન શેરનું થાય છે એને વીજાણુ નોંધ કહેવાય, માટે કરાર કરવો ફરજિયાત છે. જો કે કંપની શેર હોલ્ડરને શેર ડીમેટ સ્વરૂપે કે ભૌતિક સ્વરૂપે શેર હોલ્ડરના વિકલ્પ પ્રમાણે આપશે. વર્તમાન સંજોગોમાં ડીમેટ એકાઉન્ટ ખોલવાનું ફરજિયાત છે. મેં જેમ આગળ વાત કરી હતી કે શેરની લેવેચ કરવા માટે એક ખાતું જરૂરી ઓપન કરવું પડતું હોય છે, જેને ડીમેટ ખાતું કહેવામાં આવે છે. જે બેંક કે અન્ય કોઈ નાણાકીય સંસ્થા ડીમેટ એકાઉન્ટ રાખવાની કાયદાકીય મંજૂરી ધરાવતા હોય તેમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા તેમનું ડીમેટ એકાઉન્ટ ખોલવાઈ શકાય છે. ડીમેટ ખાતું બેંકના બચત ખાતા કે ચાલુ ખાતા જેવું છે. નાણાંની લેવડ દેવડ અંગે નોંધ બચત ખાતા કે ચાલુ ખાતામાં રાખવામાં આવે છે. તે જ રીતે શેરના ખરીદ વેચાણના વ્યવહારોની નોંધ ડીમેટ ખાતામાં રાખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ શેર ખરીદશે ત્યારે તેના ડીમેટ ખાતામાં આ શેરની સંખ્યા જમા થશે, એટલે કે ઉમેરાશે, અને જ્યારે શેરનું વેચાણ થશે ત્યારે તે ખાતામાંથી ઉધાર થશે, એટલે કે બાદ થશે. એટલે આ હતી ડીમેટ એકાઉન્ટની ચર્ચા. હવે પોર્શન બીની વાત કરીએ છીએ, કંપની ખાનગી ધોરણે શેર બહાર પાડવા અંગે. એટલે કે જો કોઈ કંપની ખાનગી ધોરણે શેર બહાર પાડવા હોય તો એ કઈ જોગવાઈઓ, એટલે કે એના શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે એ પણ મિત્રો જોઈ લઈએ. કંપની ધારા 2013 પ્રમાણે કંપની ખાનગી ધોરણે પણ શેર બહાર પાડી શકે છે. કેટલીકવાર જાહેર કંપનીના સંચાલકો ખાનગી સ્ત્રોત કે સંબંધો દ્વારા કંપનીની મૂડી વધારવા માટે સક્ષમ હોય છે. આવા સંજોગોમાં કંપની પોતાના શેરના ભાડા માટે જાહેર જનતાને આમંત્રણ નથી આપતી, પરંતુ ખાનગી ધોરણે કંપનીના સંચાલકો પોતે, તેના મિત્રો, તેમના સંબંધીઓ, મ્યુચ્યુઅલ ફંડ, ગ્રુપ કંપનીના શેરહોલ્ડર, બિન નિવાસી ભારતીય એટલે કે NRI, નાણાકીય સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ LIC, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા UTI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ICICI વગેરે ખરીદી લે છે. એટલે કે આ એવી પ્રોસેસ છે કે પબ્લિકને નથી આપતા, પણ અંગતના મિત્રો છે, આવી જે નાણાંમાં ઇન્વેસ્ટ કરતી જે સંસ્થાઓ છે કે જે નાણાંની લેવડ દેવડ કરતી જે સંસ્થાઓ છે, તો એ બધા માટે શેર બહાર પાડતી હોય છે, પણ પબ્લિકના આ શેર આપતા નથી. શેર જાહેર જનતામાં બહાર પાડવામાં આવતા નથી, તેથી કંપનીને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી નથી. વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની જગ્યાએ કંપની સંચાલકો એક ડ્રાફ્ટ કે નિવેદન તૈયાર કરશે, જેને વિજ્ઞાપન પત્રના બદલે નિવેદન
કહેવાય છે. જે શેર કે ડિબેન્ચરના પ્રથમ મંજૂરીના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં કંપની રજિસ્ટ્રારને મોકલવાનું રહેશે. ખાનગી ધોરણે બહાર પાડેલા શેર ધારણ કરનાર શેર હોલ્ડર શેર મંજૂર કરેલી તારીખથી નિર્ધારિત સમય સુધી આ શેર વેચી શકશે નહીં, જેને લોકઇન પિરિયડ કહેવામાં આવે છે. આ ધ્યાન રાખજો. લોકઇન પિરિયડ એટલે શું? તો ખાનગી ધોરણે બહાર પાડેલ શેર ધારણ કરનાર શેર હોલ્ડર શેર મંજૂર કરેલ તારીખથી નિર્ધારિત સમય સુધી આ શેર વેચી શકશે નહીં, જેને લોકઇન પિરિયડ કહેવાય છે. જે કંપનીની મોટામાં મોટી સેફટી હોય છે કે આ જે પણ મેં કંપનીના નામ તમને આપ્યા મિત્રો, આ જે કંપનીના નામ આપ્યા, આ વ્યક્તિઓ જો કોઈ ખાનગી રીતે ઇન્વેસ્ટ કરે છે તો એના માટે લોકઇન પિરિયડ હોય છે. એ લોકઇન પિરિયડમાં એવું હોય છે કે ભાઈ તમે 5 વર્ષ સુધી એ શેર વેચી ના શકો. એટલે કંપની પાસે 5 વર્ષ સુધી મૂડી કેવી થઈ ગઈ? રિઝર્વ થઈ ગઈ. કેવી થઈ ગઈ? રિઝર્વ થઈ ગઈ કહેવાય. તો આ જે પ્રોસેસ હતી એ એક સિસ્ટમ છે, એ જે એક ગાઈડલાઇન છે કે કોઈ પણ કંપની આ રીતે શેર બહાર પાડી શકે છે. અને આમાં કંઈ થોડા સુધારા કરવા હોય તો એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવા પડતા હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં મેં તમને શેર અંગેની થોડી એવી ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે અતિ ભરણું, ઓછું ભરણું, વધુ ભરણું અને કેટલી રીતે કંપની શેર બહાર પાડી શકે છે અને એની હિસાબી નોંધોની હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.